CR પાટીલ સાહેબ, તેમના માર્ગદર્શન હેઠળ લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને વિસ્તારના ચારોચાર નગરસેવકોના અથોનાત પ્રયત્નથી વોર્ડ નંબર 27 દક્ષિણ ડિંડોલી R19 TP 62માં એક નવી બિલ્ડિંગ સુમન સ્કૂલ અને નગર પ્રાથમિક સ્કૂલની મળી છે. મરાઠી માધ્યમની મીડિયમ સ્કૂલ એટલે 26 સુમન 26 અને હિન્દી મીડિયમ માટે સુમન 27 અને નગર પ્રાથમિક હિન્દી મરાઠી પણ અહીંયા મળી છે. ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું. ખૂબ સુંદર વાતાવરણ, ખૂબ સુંદર બિલ્ડિંગ, હોલ, ખૂબ સારું એવું મેનેજમેન્ટમાં આ સ્કૂલ અહીંયા મળી છે. તેથી વિસ્તારના લોકોને, ઘણા બધા લોકોની ચિંતા હતી કે ડિંડોલીમાં સુમન નથી, પણ આજે કહેતા આનંદ થાય છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, એમના આશીર્વાદથી આપણાને એક નવી સુમન અહીંયા મળી છે, સુમન 26 અને સુમન 27. આજથી એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આવનારા સત્રમાં આ સ્કૂલ અહીંયા શરૂ થશે. ખૂબ સુંદર સ્કૂલ અહીંયા બનાવી છે. તેથી વિસ્તારના નગરસેવકશ્રીઓ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદીપભાઈ દેસાઈ, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ. ખૂબ સારી સ્કૂલ અહીંયા બની છે. તેથી ડિંડોલીમાં રહેતા તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું, તમારા દીકરી કે દીકરા 8મી પાસ થયા હોય તો એડમિશન માટે ચોક્કસ આ સ્કૂલ પર પધારજો. અને કદાચ એડમિશનની વાત નહીં હોય તો આ સ્કૂલને જોવા માટે પણ તમે અહીંયા પધારજો. શુભ વાટિકાના સામે ભવ્ય દિવ્ય બિલ્ડિંગ, ભવ્ય દિવ્ય હોલ સાથે, લાઇબ્રેરી સાથે સ્કૂલ અહીંયા બની છે. તો બધાને ફરીથી વિનંતી કરું છું કે બધા જ આ વસ્તુનો લાભ લે એવી વિનંતી.